સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનનનો મામલો ગરમાયો છે। રતનપર બાયપાસની ગૌચર જમીનમાં ધોળા દિવસે ખનનનો વિડીયો વાયરલ થયો છે। રહીશોએ ખાણ ખનિજ વિભાગ અને પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખનન પ્રવૃત્તિ તંત્રની રહેમ નજર હેઠળ ચાલુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। રહીશોએ તાત્કાલિક ખનન બંધ કરવાની માંગ કરી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। અવધેશજી, સુરેન્દ્રનગરમાં જે પ્રમાણે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે અને આ ખનનનો મામલો હવે ગરમાયો છે, શું કહેશો? ચોક્કસ સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ પણ ગૌચરની જમીનો ઉપર આ ગેરકાયદેસર ખનન થઈ રહ્યાના આક્ષેપો થઈ ચૂક્યા છે અને આ મામલે અનેક વખત માલધારી સમાજના જે આગેવાનો છે તેઓએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરી છે અને ગૌચર બચાવવાની માંગ પણ કરી છે। તેમ છતાં જ્યારે આ પ્રકારના જ્યારે વિડીયો સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત તંત્રની કામગીરી સામે એ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે આ પ્રકારની જે ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે તો શું એ તંત્ર ધ્યાને નહીં આવી હોય? કારણ કે જયારે આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે ચોક્કસ જો મીડિયાના ધ્યાને જો વસ્તુ આવતી હોય તો પોલીસ તંત્રના ધ્યાને કેમ આ વસ્તુ નથી આવતી તેવા સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે। જી બિલકુલથી એવું કહી શકાય કે આ મુદ્દો જે છે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ઘણા દિવસોથી સુરેન્દ્રનગરમાં આવી રીતે ગેરકાયદેસર જે છે ખનન કરવામાં આવી રહ્યું છે, રેતીઓ જે છે ઉલેચવામાં આવી રહી છે। સાથે આ ખનનના વિડીયો તો સામે આવતા જ હોય છે અવધેશજી, પરંતુ સાથે બેફામ જે ડમ્પરો જે છે રેતી ભરેલા એ પણ ફરતા હોય છે અને આ ડમ્પરોને કારણે ઘણા અકસ્માતો પણ સર્જાતા હોય છે। તેને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી જે આ પ્રકારના જે વાહનો પસાર થતા હોય છે તે વાહનો પસાર ન થવા જોઈએ, પરંતુ તેમ છતાં સુરેન્દ્રનગરમાં હાલ કોઈ રિંગ રોડની સુવિધા ન હોવાના કારણે જે આજુબાજુના વિસ્તારોમાંથી જે આ પ્રકારનું જે ખનન થતું હોય છે કે જે કાર્બોસેલ કે માટી સહિતના જે વસ્તુઓ હોય છે એ જે ખનિજ સંપદાઓના જે વાહનો અહીં નીકળતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં એક ચોક્કસ એવી વસ્તુ બની રહી છે કે જેના કારણે જે તંત્રના આંખ આડા કાન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હાલ બિલકુલ તેવું કહી શકાય કે તંત્ર દ્વારા આંખ આડા કાન પણ કરવામાં આવી રહ્યા છે બીજી બાજુ, પરંતુ એક સવાલ બીજો કે આમાં જે પ્રમાણે આવી રીતે બેફામ રીતે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે સુરેન્દ્રનગરમાં, ત્યારે આવી રીતે જે છે બીજી બાજુ પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે અવધેશજી। ચોક્કસ જે ગેરકાયદેસર જે ખનન થતું હોય છે તેના કારણે પર્યાવરણને નુકસાન તો થતું હોય છે અને પર્યાવરણ પ્રેમીઓનું પણ એવું કેવું છે કે જે આ ગેરકાયદેસર ખનન થતું હોય છે તે અટકાવવું જરૂરી બન્યું છે। કારણ કે ખાસ કરીને સુરેન્દ્રનગરના જે ભૌગોલિક વિસ્તાર છે ત્યાં ખાસ કરીને જે ગેરકાયદેસર જે કાર્બોસેલ છે, માટી છે, સફેદ પથ્થર છે, એ પ્રકારનું ખનન જે ખૂબ જ પ્રમાણમાં થઈ રહ્યું છે કે અહીંયા જે ખનિજ સંપદાઓ જે છે તે ઓલ ઓવર ગુજરાતની અંદર ક્યાંય એવી ખનિજ સંપદાઓ નથી મળતી, પરંતુ જ્યારે સુરેન્દ્રનગરની અંદર જ્યારે કડક અધિકારીઓ આવે છે, જે નિષ્ઠાવાન અધિકારીઓ આવે છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ કાર્યવાહી ફક્ત ચોપડે દેખાડવા પૂરતી થતી હોય અને પછી ફરી પાછી કામગીરી ચાલુ થઈ જતી હોય તેવા પણ અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। જી બિલકુલથી અવધેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનનનો મામલો હવે ગરમાયો છે। રતનપર બાયપાસની ગૌચર જમીનમાં ધોળા દિવસે ખનનનો વિડીયો વાયરલ થયો। રહીશોએ ખાણ ખનિજ વિભાગ અને પોલીસની નિષ્ક્રિયતા સવાલ ઉઠાવ્યા છે।